ગાઈસ, જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો તાકાતનો ભરપૂર ખજાનો અને વિટામિન અને પ્રોટીન્સથી ભરપૂર અને બનાવતા માત્ર 10 મિનિટ લાગશે અને મહિનાઓ સુધી તમે આરામથી ખાઈ શકશો એવો આપણે ખજૂર ગુંદર પાક બનાવીશું કે આનો તમે કદાચ એક ટુકડો ખાશો ને સવારે તો આખો દિવસ સુધી તમારા શરીરની અંદરથી સ્ફૂર્તિ નહીં હટે, થાકવાનું તમે ટૂંકમાં નામ જ નહીં લો એવો સરસ મજાનો આજે આપણે ખજૂર ગુંદર પાક પરફેક્ટ માપની સાથે બનાવીશું અને એકદમ સરળ રીતથી કે પહેલી જ વખતમાં કોઈ પણ વ્યક્તિ એકદમ આસાનીથી અને એકદમ પરફેક્ટ તૈયાર કરી શકશે। અને આ ખજૂર ગુંદર પાક છે એમાં આપણે કેવા પ્રકારનો ખજૂર, કેવા પ્રકારનો ગુંદ એ લેવાનો છે અને એને સિલેક્ટ કરતી વખતે આપણે શું શું ધ્યાનમાં રાખીશું એ દરેક વાત છે આપણે આ પાક બનાવીશું ત્યારે શીખીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો ટુકડા થઈ ગયેલો અને તમે જુઓ જોતા જ છે ને કે ખાવાની ઈચ્છા થઈ જાય એવું એકદમ ચળકદાર। તો આપણે એક બનાવવા માટે થઈ અને સૌપ્રથમ તો ખજૂર, તો તમે જોઈ શકો છો કે ખજૂર છે એકદમ જે પાતળી પેચીમાં આવે છે, જે એમના બિયા છે એકદમ પાતળા હોય છે અને ઉપરથી એકદમ સોફ્ટ હોય છે। તો બસ આપણે એ ખજૂર લેવાનો છે અને જો તમારી પાસે આ ખજૂર ન હોય તો તમે જે દેશી ખજૂર આવે છે થોડો કડક હોય છે, હાર્ડ હોય છે, તો આપણે એમને મિક્સી જારની અંદર પહેલાં તો એકદમ ધ્યાનથી આપણે એમને ગ્રાઇન્ડ કરી લેવાનો છે। અને આ મેં પોચો લીધો છે અને 500 ગ્રામ જેટલા ખજૂરના ઠળિયા અને ઉપરનો જે દાંડલાનો ભાગ છે એ કાઢી અને તૈયાર રાખ્યો છે। અને હવે એક જાડી કડાઈ લીધી છે, એમની અંદર આપણે 1 ચમચી ઘી ઉમેરવાનું છે અને ઘીને હળવું એવું ગરમ થાય ત્યારબાદ તમારી પસંદગીના કોઈ પણ તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો। અત્યારે મેં લગભગ 12થી 15 નંગ જેટલી બદામ અને 15થી 20 નંગ જેટલા કાજુ લીધા છે અને એને એકાદ મિનિટ માટે આ રીતે આપણે રોસ્ટ કરશું મીડિયમ ફ્લેમની ઉપર, એટલે એકદમ સરસ એમનો કલર છે એ ગોલ્ડન થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ્સ છે એ સતળાઈ ગયા છે। હવે એની અંદર જ આપણે થોડું વધારે ઘી ઉમેરી દઈશું, લગભગ 2થી 3 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે અને હવે ઘીને છે ને સારી રીતે ગરમ થવા દેવાનું છે, કારણ કે આપણે જે ગુંદ લેવાનો છે એ ગુંદને આની અંદર ફોડી અને તૈયાર કરવાનો છે, એટલે ઘીને સારી રીતે ગરમ થવા દેવું ખૂબ જરૂરી છે। અને તમે જોઈ શકો છો મેં એક નાની સાઇઝનું બાઉલ લીધું છે અને વજનમાં જોઈએ તો લગભગ 75થી 100 ગ્રામની અંદર આપણો ગુંદ છે એ લેવાનો છે। અને તમે જુઓ હવે ગુંદ છે એકદમ જે ઝીણી કણીવાળો આવે છે એ લેવાનો છે અને કદાચ તમારે ગુંદને અધકચરો વાટીને લેવો હોય તો તમે એ રીતે વાટીને પછી ફ્રાય કરી શકો છો, પણ આ રીતની નાની કણીવાળો ગુંદ લઈ અને આપણે આગળ એક પ્રોસેસ કરીશું જેથી કરીને ગુંદ છે એ અંદર સારી રીતે ભળી જાય। તો આ રીતે આપણે બધો ગુંદ છે એ ઘીની અંદર તળી લીધો છે, તમે જોઈ શકો છો। અને હજુ આપણી પાસે કડાઈમાં થોડું ઘી બચ્યું છે 1 ચમચી જેટલું, તો હવે આપણે જે ખજૂરના બીજને કાઢી લીધેલા છે એ ખજૂર આપણે આમની અંદર એડ કરી દેવાનો છે અને ખજૂરને એકદમ સારી રીતે હલાવી અને લગભગ 5 મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર એમને કૂક કરીશું અને વચ્ચે એમને કન્ટિન્યુ ચલાવવાનું છે, વચ્ચે એમને આપણે આરામ નહીં આપીએ કારણ કે નહીંતર એ તળિયે ચોંટવાની બીક રહેશે। તો તમે જોઈ શકો છો 5 મિનિટના સમય બાદ આ રીતનું ટેક્સચર છે એ ખજૂરનું થઈ ગયું છે, કારણ કે પોચો છે એટલે ઝડપથી થઈ જશે। હવે લો ફ્લેમની ઉપર આપણે એમને કૂક થવા દેશું અને સાઈડ પર એક કામ કરી લઈએ। તો મેં એક મિક્સી જાર લીધી છે અને જે આપણે કાજુ બદામ હતા એમને આપણે અધકચરા આ રીતે આપણે ગ્રાઇન્ડ કરવાના છે। તમે જોઈ શકો છો કે એમની અંદર મોટા મોટા પીસીસ દેખાય છે, પણ કશો વાંધો નહીં, એનો ટુકડો આવશે ને તો પણ એકદમ ક્રન્ચી લાગશે, કારણ કે આપણે એમને ઘીમાં ફ્રાય કર્યા છે। અને હવે જે આપણે ગુંદ ફ્રાય કરીને લીધો હતો ને એમને બસ જો આ રીતે આપણે કોઈ પણ એક વાટકી લઈ અને એમની મદદથી આ રીતે કરી લેવાનું છે, પ્રેસ હળવા હાથે કરીશું ને એટલે એકદમ સારી રીતે એમનો ભૂકો થઈ જશે। મારું વાસણ થોડું નાનું પડે છે પણ કશો વાંધો નહીં, ધીમે ધીમે કરીશું એટલે એકદમ આરામથી આપણો તમે જોઈ શકો છો ગુંદના છે એકદમ ઝીણો એમનો પાવડર છે એ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ખજૂરને ચેક કરી લઈએ, તો તમે જોઈ શકો છો હવે હું ખજૂરને હલાવું છું ને તો એકદમ એ કડાઈને છોડી દે છે, આપણે આ રીતે હલાવીશું તો તમે જોઈ શકો છો એકદમ જથ્થો એમનો થઈ ગયો છે, મતલબ છે એ પરફેક્ટ થવા જ આવ્યો છે। અને એમને ચેક કરવા માટે આ રીતે કોઈ પણ એક સપાટ તળિયાવાળું વાસણ લઈ લઈએ અને એમાં થોડોક આપણે બસ આ રીતે ખજૂરવાળું બેટર લઈ લેશું અને એમને થોડું એવું સ્પ્રેડ કરી અને
અડધીક મિનિટ માટે ઠંડુ કરીશું અને પછી આપણે એમને ચેક કરીએ. તો ચેક કરવા માટે આ રીતે આપણે હાથની મદદથી ભેગું કરીશું. તો તમે જુઓ કે વાસણમાંથી એ છોડી દે છે અને તમે જુઓ આ રીતે ગોળી વારશો અને ગોળી થઈ જશે, હાથમાં ચોંટશે નહીં. તમે જોઈ શકો છો મારા હાથમાં બિલકુલ જ ચીપકતી નથી અને એકદમ ચડકાટ મારે છે. એનો મતલબ છે આપણું ખજૂર છે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે ફ્રાય કરેલો ગુંદ છે એ આમની અંદર એડ કરી દેવાનો છે. અને ગુંદ છે ને એ ખરેખર તાકાતનો ખજાનો છે અને શિયાળામાં તો ગુંદને ખાવો જ જોઈએ. દરેક નાના મોટા દરેક વ્યક્તિઓ જેમના હાડકાં નબળા પડી ગયા છે અથવા તો નાના બાળકો છે જેમના હાડકાનો વિકાસ થઈ રહ્યો છે તો એમને પણ ખાસ ખવડાવવો જોઈએ. એવો આપણે હવે ગુંદ ઉમેર્યા બાદ એમની અંદર ડ્રાયફ્રૂટનો જે પાવડર હતો એ એડ કર્યો છે અને એક નાનું બાઉલ ભરી અને ટોપરાનો ભૂકો લીધો છે અને એક મોટી ચમચી ભરી અને મેં સૂંઠ પાવડર એડ કર્યો છે. સૂંઠ પાવડર છે જો તમને તીખાશ પસંદ ન હોય તો તમે એમને એવોઇડ પણ કરી શકો છો, પણ ખરેખર શિયાળામાં જો સૂંઠ ખાવામાં આવે ને તો શરદી પણ નહીં થાય. તો થોડીક સૂંઠ તો ઉમેરજો જ અને એમને ટેસ્ટને પણ એકદમ સરસ કરી દેશે. અને હવે આપણે આ બધું જ મિશ્રણ છે ને એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને જો તમને આજનો વિડીયો મારો ગમ્યો હોય ને તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે હવે તો શિયાળો છે તો અવનવા વસાણાઓ શીખીશું આપણે અને લીલા શાકભાજીઓ પણ સરસ મજાના આવશે તો એમની પણ અવનવી વેરાયટીઓ શીખીશું. અને હવે જુઓ આપણું મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. તો મેં ઘીથી ગ્રીસ કરેલી ડીશ લીધી છે, એમની અંદર આપણું આ બેટર છે એ લઈ લેવાનું છે અને સારી રીતે આપણે ફેલાવી અને તૈયાર કરી લેવાનું છે. તો ગરમ છે તો હાથથી કરવું થોડુંક અશક્ય જ છે. તો એક આપણે બાઉલ લઈ લેશું અને હળવું એવું એમને ઘીથી ગ્રીસ કરી અને બસ હળવે હળવે પ્રેસ કરીશું ને એટલે એકદમ સારી રીતે ડીશની અંદર પથરાઈ જશે. તમે અત્યારે જોઈ શકો છો ખૂબ જ શાઇનિંગવાળું આપણું ખજૂરવાળું મિશ્રણ છે એ દેખાય છે. તમે જુઓ હવે એ સારી રીતે સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે એમને ઠંડુ થવા માટે રાખીશું, ટૂંકમાં સેટ થવા માટે રાખીશું. હવે જુઓ આપણી ડીશની અંદર કેવું સરસ મજાનું દેખાય છે ને એકદમ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું. તો આપણે આમને લગભગ ઓવરનાઇટ અથવા તો 8થી 10 કલાક માટે તમે દિવસે બનાવ્યું હોય તો 8થી 10 કલાક માટે એમને ઠંડુ થવા માટે રાખી દેશો એટલે એકદમ પરફેક્ટ એ સેટ થઈ જશે. અને હળવું એવું ઠંડુ થયા બાદ તમારે પીસીસ કરવાની ઉતાવળ હોય તો તમે ફ્રીઝરની અંદર 15થી 20 મિનિટ માટે રાખી દેશો તો પણ એકદમ ઝડપથી એ સેટ થઈ જશે. અને તમે આમને અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ નહીં મહિનાઓ સુધી ખાઈ શકશો એવી આપણી આ મીઠાઈ છે એ તૈયાર થઈ ગઈ છે. કારણ કે આમાં કોઈ આપણે પાણીનો ઉપયોગ કર્યો નથી, જેથી કરીને કાંઈ બગડવાનું ટેન્શન પણ નહીં રહે, કંઈ એમની અંદર ફૂગ નહીં લાગે. તમે ક્યાંય બહાર બાળકો ભણતા હોય એમના માટે પણ બનાવી શકો છો, બહાર ફરવા જતા હોય તો એ પણ ખાઈ શકે એવી સરસ મજાની આપણી મીઠાઈ છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.